ન તત્વ પ્રવચન નંબર 73 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચન આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ સર્વત્ર સુખી ન તત્વ 73મા પ્રવચન નિર્જરા તત્વ પર આગળ વધતા પહેલા આજે આપણે એક સુંદર કથાનકથી શરૂઆત કરશું. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં એક સમાજ સેવક, ખૂબ સમાજની સેવા કરવા મિસ્ટર પુરચુરે તથા શેખરભાઈ નામ સાંભળ્યું હશે, સાબરમતી આશ્રમમાં હતા. એમને આખું જીવન સમાજ સેવામાં, ગરીબોની સેવામાં વિતાવ્યું. છેક રક્તપિત્યાની સેવા કરે, ઝુંપડપટ્ટીમાં આવેલા ગરીબોની જઈને સેવા કરે. પ્રખર ગાંધીવાદી, પણ એમને રક્તપિત્તનો રોગ લાગુ પડી ગયો શેખરભાઈ. અને સાબરમતી આશ્રમમાં ગાંધીજીએ બોલાવી દીધા કે તમે સાબરમતી આશ્રમમાં રહેવા આવી જાઓ અને ગાંધીજી જાતે એમની સેવા કરે એવી વ્યક્તિ. એક વખત એક ભાઈ ગાંધીજીને મળવા આવ્યા. પુરચુરે સાહેબને ઓળખતા હતા એટલે એમને ગાંધીજીને ભાઈએ વાત કરી કે સાહેબ, બાપુજી, મારી પાસે રક્તપિત્તની જતો રહે એવી એક દવા છે, તમે કહો તો તમને એ વાત કરું, આ દવા કેવી રીતે બનાવવાની. ભાઈ કે એને કીધું કે એક સાપને પકડી લાવવાનો, પછી નવા કોરા માટીના વાસણમાં સાપને પૂરી દેવાનું, ઉપર મોઢું બંધ કરી દેવાનું અને નીચે અગ્નિ વડે તપાવવાનું સાપને. પછી એની જે ભસ્મ થઈ જાય, બળી જાય, એ શરીરે લગાવવાની, રક્તપિત્ત જતો રહેશે. ગાંધીજીને શું બોલવું કઈ ખ્યાલ આવ્યો નહીં. ભાઈની આવી વાત સાંભળીને એમને તો બહુ દુઃખ થયું. છતાં એમને પુરચુરે સાહેબ બેઠા હતા, એમને વાત કરી કે જો આ ભાઈ આવી દવાની વાત કરી, તમારે દવાનો પ્રયોગ કરવો છે? ગાંધીજી પૂછી લીધું પુરચુરે. પુરચુરે સાહેબે સાંભળ્યું, એમનું હૃદય દ્રવી ગયું. એમને ગાંધીજીને કીધું કે મારા રક્તપિત્તના રોગ માટે એક નિરપરાધી સાપને એનું બાળીને એનો જીવ હું કેવી રીતે લઈ શકું? મારા રક્તપિત્ત માટે આ સાપ કોઈ ગુનેગાર નથી, એ નિરપરાધી છે. એની આંખમાં આંસુ આવી ગયા પુરચુરે સાહેબની. ગાંધીજીને કીધું કે મારા કોઈ પૂર્વભૂના એવા મેં પાપ કર્મો કર્યા હશે, એની આ સજા ભોગવી રહ્યો છું. જુઓ, એક નોન જાણ છે, બરાબર, પણ અહિંસા કે જીવદયા કર્મની વાત એમના હૃદયમાં કેવી સચોસચ ઉતરી ગયેલી છે. એ કહે છે ગાંધીજીને કે મારા કોઈ એવા કર્મ છે, એની આ સજા ભોગવી રહ્યો છું, અને ઉપરથી આ સાપને હું મારું તો એના પાપની સજા મારે કેવી રીતે ભોગવવાની? બરાબર. એ કે ગાંધીજી, એના કરતા એવું કરો, મને માટીના કોળામાં પૂરી દો અને મારી ભસ્મ બનાવી દો. ગાંધીજીની આંખમાં આંસુ હતા. વાતાવરણ બહુ ગમગીન થઈ ગયું. પેલા ભાઈને શું બોલું શું નહીં.
એનું માથું ઢળી પડ્યું હતું, શરમના માર્યા એની આંખ બી ઊંચી થઈ શકતી નથી. પૂરજોરે ગળામાં ડૂબો ભરી ગયો હતો અને ગાંધીને કીધું, આ વાત મારા માટે અશક્ય છે ગાંધી. જે જીવ દયા અને અહિંસા આપણે જીવનમાં ઉતારી છે એને શું કરવાની? જો જીવ દયા અને અહિંસા એકબીજાના પૂરક છે શેખરભાઈ, જ્યાં જીવ દયા હશે ત્યાં જ અહિંસા આવશે. બરાબર. જીવ દયા નહીં હોય ત્યાં અહિંસા નહીં આવે. એક કીડી પ્રત્યે આપણી કરુણાની લાગણી નહીં હોય તો કીડીને મારતા વાર નહીં લાગે. જીવ દયા અહિંસા એ આપણો ધર્મ વણાયેલો છે. જગતના સર્વ જીવો પ્રત્યે કરુણા એ ભગવાન મહાવીર સ્વામીનો આપેલો સંદેશ છે. આજે વિશ્વના ઘણા બધા પ્રોબ્લેમ આજે આ જીવ દયા નહીં પાડવાને કારણે થાય છે. હિંસા, યુદ્ધ, માંસાહાર અને એને કારણે ઉભા થતા ક્લાઇમેટ ચેન્જ, આ બધું શેખરભાઈ, આ માંસાહાર જે વધી ગયો છે, હિંસા વધી ગઈ છે, એના ઉપર એને કારણે બધું થાય છે. એક સુંદર ચોપડી તાજેતરમાં બહાર પડી છે, હિંસા મુક્ત વિશ્વ. ચોપડી બહુ સુંદર છે. એમને માંસાહાર ઉપર અનેકવિધ રીતે માંસાહાર કેમ વર્જ્ય છે એ ચોપડીમાં સમજાવ્યું છે, બતાવ્યું છે. દાખલા, દલીલો, મોટા મોટા સાયન્ટિસ્ટોના વક્તવ્યો, માંસાહાર કેવી રીતે રૂટીન પ્રમાણ, 1 કિલો માંસની અંદર કેટલું પાણી વપરાય, કેટલી જમીન વપરાય, હિંસાથી આ એન્વાયરમેન્ટ કેવી રીતે બગડે, અને આજે જે ક્લાઇમેટ ચેન્જ છે, વોર્મિંગ અપ છે, એ માંસાહારને લીધે છે. એ વાત ખૂબ સુંદર રીતે સમજાય છે. આપણા જીવનમાં ભગવાને બતાવેલી આ જીવ દયા અને અહિંસા થી આપણે આત્મસાત કરીએ. ક્યાંય આપણે ત્યાં તો મન, વચન અને કાયા, શેખરભાઈ બરાબર ને? એકલું કાયાથી નહીં, આપણા મનમાં વિચાર પણ ન આવવો જોઈએ. એટલે તો 7 લાખની અંદર આપણે નરકના જીવન કઈ મારવા જવાના નથી, બરાબર ને? જીવના જીવનો કઈ મારવા જવાના નથી. છતાંય મન, વચન, કાયાથી જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતર પ્રત્યે અનુમોદન કર્યું હોય, એ બધાની આપણે માફી માંગીએ છીએ. બરાબર કરીએ છીએ. આ ક્ષમાપના, પર્યુષણ એ આ જ છે. સામેવાળા જીવને આપણે આપણાથી ક્યારે દુઃખ પહોંચ્યું હોય, આપણા વિચારોથી, આપણા વચનોથી, આપણી કોઈ પ્રવૃત્તિથી, એની આ માફી માંગવાનો સર્વોત્તમ આ દિવસ છે, ક્ષમાપના પર્વ. આપણે આત્મસાત કરીએ. સર્વ જીવોને આપણે સાચા ભાવથી ક્ષમા આપી અને માફ કરીએ, અને સર્વ જીવો આપણને માફ કરે. સુંદર ભાવનાથી આપણે આજે નિર્જરા નું તત્વ છેલ્લું કાય છે, ઉત્સર્ગ, વિસર્ગ, એના પર આજે આગળ વધશું. જો છેલ્લું છે ને, આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે કાયોસર્ગ, પણ એ કાયોસર્ગ નથી. એ શું છે? વ્યુત્સર્ગ છે. એક તો થોડી વાત કરેલી, ખ્યાલ હોય તો. એ વ્યુત્સર્ગ છે. વ્યુત્સર્ગ એટલે એના 2 વિભાગ પાડવામાં આવ્યા, એક દ્રવ્ય ઉત્સર્ગ અને એક ભાવ ઉત્સર્ગ. હવે દ્રવ્ય ઉત્સર્ગમાં આપણે ગઈ વખતે 2ની વાત કરી હતી. કઈ? એક ગણ ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે છોડવું. નિર્જરા તત્વમાં ઉત્સર્ગ એટલે છોડવું. શું છોડવું? આપણું પરિવાર છોડવો, શરીર છોડવું, આપણી બધા પરિગ્રહ છોડવો, કસાયો છોડવા, ભવનો રાગ છોડવો, બરાબર?
કર્મોના બંધન છોડવા, આ બધી વાત વિસર્ગમાં છે. એમાં સૌથી પહેલું આપણે વાત કરીએ ગણોત્સર્ગ. બરાબર? ગણોત્સર્ગ એટલે પોતાના સમુદાયને છોડવો. કેમ છોડવો? જે મહાપુરુષ છે એમને પોતાને આગળ સાધના કરવી છે, વિશિષ્ટ સાધના કરવી છે, વિશિષ્ટ અભ્યાસ કરવો છે, વિશિષ્ટ આરાધના કરવી છે. એ પોતાના ગણ અને સમુદાયને છોડી અને પોતે એકલા રહે, ત્યાં પોતાની સાધના કરે, પોતાનો સ્વાધ્યાય કરે અને ફરી પાછા આવે. આ જે છોડવાની પ્રક્રિયા, જે સાધના માટે ગણને છોડ્યો, એ ગણોત્સર્ગ. મેં ગઈ મહાઉપાધ્યાય યશોજી મહારાજ સાહેબ સ્વાધ્યાય માટે પોતાનો સમુદાયને છોડીને કાશી ગયા હતા. બરાબર. હેમચંદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજ સાહેબ સરસ્વતી દેવીની સાધના માટે પોતાનો ગણ છોડ્યો હતો. એવી આવી ઘણી વાતો આપણા શાસ્ત્રમાં લખેલી છે કે મહાપુરુષોએ પોતાની સાધના આરાધના માટે જંગલમાં જઈને આરાધના કરતા હતા, પોતાના સમુદાય ગણને છોડીને. અને ફરી પાછા સાધનાની સિદ્ધિ મળે, કાં તો પોતે એકલા રહે, એકલા વિચરે, અથવા તો સમુદાયમાં પાછા જોડી જાય. પણ આ થયું ગણોત્સર્ગ. પછી બીજી વાત આપણે શેની કરી હતી? કાયોત્સર્ગ. આપણે વાત કરેલી કાયોત્સર્ગ એટલે ઠાણેનમ, મોણેનમ, જાણેનમ, અપ્પાણમ, ઓસરામી. ધ્યાનની એક અદ્ભુત પ્રક્રિયા છે. એના 4 સ્ટેપ છે. સૌથી પહેલું ઠાણેનમ એટલે સ્થાન ઉપર કાયાને સ્થિર કરવી. પોતે કોઈ બી આસનમાં પોતાને જે અનુકૂળ હોય આસનમાં, પદ્માસન, સિદ્ધાસન, સર્વિક, સસ્ત્રિકાસન, કાં તો કાયોત્સર્ગની મુદ્રા, ઊભા રહીને પોતે પોતાની કાયાને સ્થિર કરે, આંખોને સ્થિર કરે. કાં આંખોને નાસિકાના ટોચ ઉપર એને ધ્યાન ધરે, અથવા તો આંખો બંધ કરે, એ શક્ય ના હોય તો. પછી ઠાણેનમ, પછી મોણેનમ એટલે વચનથી મૌન. આપણે ત્યાં મૌનની પરિભાષા શેખરભાઈ ખૂબ સુંદર આપેલી છે. ખાલી વચનથી બી મૌન નહીં, આપણા વિભાવોથી પણ મૌન. વિભાવો પણ આપણા મનને સ્પર્શે નહીં. વચનથી મૌન રહીએ અને અંદર વિચારો ચાલ્યા કરે, એ વાત નહીં. વિભાવથી પણ મૌન, એ મૌનેનમ. અને પછી છેલ્લું જાણેનમ. જાણેનમ એટલે મનને એક વસ્તુ કરવું, ચિત્તની સ્થિરતા મેળવવી. અને ચિત્તની સ્થિરતા મેળવ્યા પછી શું કરવાનું? અપ્પાણમ ઓસી. પોતાની જાતને ઓસરાવી એટલે છોડી દેવી. પોતાની જાતને છોડી દેવી, કાયાને છોડી દેવી એટલે શું? કાયા તો આપણી સાથે છે, આપણે કાયાને છોડતા નથી. પણ કાયાને કેવી રીતે છોડીએ છીએ? કાયા પ્રત્યેના મમત્વને છોડીએ છીએ, કાયા પ્રત્યેના આપણા ધ્યાનને છોડીએ છીએ. હવે આપણે કાયોત્સર્ગમાં છે, આપણા ચિત્તને આપણે સ્થિર કર્યું છે એક વસ્તુ પર. ચિત્તને ઘણી રીતે સ્થિર કરવાની આપણે ત્યાં પદ્ધતિ છે શેખરભાઈ. આ બધી ધ્યાનની પ્રક્રિયા છે. એને બીજા અર્થમાં ધારણા કહેવાય છે. પાતંજલ યોગની અંદર જે 8 સ્ટેપ બતાવ્યા છે યોગના, શેખરભાઈ બરાબર છે? પૂર્ણિમાબેન, સુરેશભાઈ, પાતંજલ યોગમાં 8ના સ્ટેપ કયા કયા છે ખબર છે? જે આપણા સાથે મળતા છે બધા. સૌથી પહેલો યમ. યમ એટલે મહાવ્રતો, મહાવ્રતોનું પાલન, એ યમ. પછી નિયમ. એટલે યમ, પછી નિયમ એટલે આપણે જે શ્રાવક ના જે વ્રતો છે એવી રીતના નિયમોનું પાલન કરવું. પછી યમ, નિયમ, આસન એટલે આસન. હા. પછી પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર ધ્યાન. આપણે કાયોત્સર્ગની અંદર 25 શ્વાસોશ્વાસનો કાવસર્ગ, 100 શ્વાસોશ્વાસનો કાવસર્ગ. એટલે
પ્રાણાયામ એટલે પ્રાણનો આયામ. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોના જે વિષયો છે એમાંથી મનને પાછું વાળવું. પછી ધારણા. અહીંયા ધારણા એટલે કોઈ એક વિષય ઉપર, કોઈ એક જગ્યાએ, કોઈ એક સ્થાન ઉપર, કોઈ એક પદ ઉપર આપણું ધ્યાન રહે, એ ધારણા. એ ધારણા એ ધારી રાખવું. એ ધાર્યા પછી એની અંદર ખોવાઈ જવું, એ ધ્યાન. અને ખોવાયા પછી પોતાની જાતને ભૂલી જવી, એ સમાધિ. શેખરભાઈ, પ્રક્રિયા. એટલે કાયો સર્ગની આપણી પ્રક્રિયા છે તે આ બધા સ્ટેપ, જે પાતંજલ યોગના બધા સ્ટેપ આપણે કવર કરી દીધા હોય છે. આપણે ત્યાં બહુ સુંદર વાત કરેલી છે. ગઈ રીતે વાત કરેલી ચિત્તની સ્થિરતા કાયોસર કરીએ એટલે શું થાય? આપણું ચિત્ત સ્થિર થઈ જાય. એક વખત ચિત્ત સ્થિર થાય એટલે આપણા મનની અંદર જે મલિનતા, આત્મા પર જે દોષો લાગ્યા છે એ ઓછા થતા જાય. આ પ્રક્રિયા છે. મનની મલિનતા ઓછી થતી જાય, આત્મા શુદ્ધ થતો જાય. જેમ આત્મા શુદ્ધ થતો જાય તેમ તેમ આપણે આત્માના સ્વરૂપને વધુ ને વધુ નજીક જતા જઈએ. જેમ નજીક જતા જઈએ તેમ તેમ આપણે આત્મા શું છે એનો અનુભવ કરતા જઈએ. અને આ સ્વાનુભવની ક્રિયા એ કાયોસર્ગ છે. ગઈ રીતે વાત કરેલી યશો વિજયજી મહારાજ સાહેબ આ ક્રિયાને ખૂબ સુંદર 4 સ્ટેપ વડે કરાવે છે. આપણે આજે બી 4 સ્ટેપની વાત કરશું. પણ છેલ્લે પોતાના સ્વાનુભવની જે પ્રક્રિયા છે, કાયોસર્ગની પ્રક્રિયા છે, તો એનાથી ફળમાં શું મળે? કે સૌથી પહેલા આપણા કસાયો ઓછા થાય. જેમ જેમ કાયોસર્ગની ક્રિયા કરતા જઈએ, જેમ ધ્યાનમાં આગળ વધતા જઈએ, તેમ તેમ આપણા કસાયો મંદ પડતા જાય, એટલે નિજેરા થતી જાય. પછી કસાયનો જો ઉદય આવે, અસાધા વેદને કર્મનો ઉદય આવી ગયો, તો એ આપણું ધ્યાન એમાં જાય નહીં. કાયોસર્ગની અંદર ભગવાને વાત કરેલી છે કે જ્યારે તમે કાયોસર્ગમાં હો અને કાયાનું મમત્વ એટલું છૂટી ગયેલું હોય કે કોઈ ચામડીને છોલે તો પણ આપણું ધ્યાન એ તરફ ના જાય. આપણી તો સ્થિતિ શક્ય તો છે નહીં. પૂર્ણિમાબેન, આપણે એક મચ્છર કરડે હલી જઈએ. આપણને ખંદક મુનિ યાદ આવવા જોઈએ કે પોતે રાજાના મારાઓ આવે છે કે જે રાજાએ હુકમ કર્યો છે કે તમારી ચામડી ઉતારી લેવાની. ત્યારે ખંદક મુનિ કહે છે, ભાઈ તને કોઈ શરીરે તને કોઈ તકલીફ ના પડે એટલે હું મારા શરીરમાં એવું સ્થિર થઈ જઈશ કે તું મારી ચામડી આરામથી ઉતારી શકીશ. આવા પ્રકારના મહાપુરુષો ચામડી ઉતરે છે અને પોતાની સાધનામાં ઉપર ને ઉપર ચડતા જાય છે અને એમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. આવી અદ્ભુત સાધના ગજસુ કુમાર, મૈત્રેય મુનિ, ધડ પ્રહારી ધ્યાનમાં ઉભા છે. લોકો લાકડીઓ મારે, પથ્થર મારે, પોતે બધું સહન કરે છે. આ કાયોસર્ગ ની આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે કે જ્યારે માણસ કાયોસર્ગમાં હોય, જીવ કાયોસર્ગમાં હોય, ત્યારે પોતાનું કાયાનું મમત્વ બિલકુલ છોડી દીધું હોય અને આપણે કાયોસર્ગમાં એ જ પ્રાપ્તિ કરવાની છે. ત્યાર પછી કાયોસર્ગ પછી કયો ઉત્સર્ગ આવે છે? ઉપધી ઉત્સર્ગ. શાસ્ત્રમાં 3 દ્રવ્ય ઉત્સર્ગની વાત છે. બહુ સિમ્પલ છે. ઉપધી ઉત્સર્ગ એટલે પરિગ્રહ. જે આપણા પરિગ્રહ છે સાધુ ભગવાનના જીવનમાં, જે કોઈ અશુદ્ધ ગોચરી ભોરી લાયા હોય એનો ત્યાગ કરવો પડે, અથવા તો એક્સેસ બધું થઈ ગયું હોય, પાત્રા વધી ગયા હોય, વસ્ત્રો વધી ગયા હોય, એ બધું છોડવાનું.
એમ આપણી પાસે પરિગ્રહ કરેલો એ બધું છોડવાનું. એ બધું ઉપધી ઉત્સર્ગ. જો 3 ઉત્સર્ગની વાત સમજો. સૌથી પહેલા પરિવાર છોડવાનું સાધના માટે. શેખરભાઈ બરાબર ને? ગણો સર્ગ એટલે પરિવાર, આજુબાજુ બધા એ છોડવાનું, બરાબર? એમાંથી બહાર આવી જવાનું. પછી કાય સર્ગ એટલે પોતાની કાયાપણું મમત્વ છોડવાનું. મમત્વ છોડવાનું. હા, ત્રીજું પોતાના પરિગ્રહને છોડવાનું, બરાબર? હા, આ નિર્જરા તત્વ છે, આ વિસર્ગ છે. ખૂબ સુંદર વાતો છે શાસ્ત્રની. હવે આગળ વધીએ. ભાવ ઉત્સર્ગ. ભાવ ઉત્સર્ગ એટલે યા દ્રવ્ય ઉત્સર્ગ હતો, જે ફિઝિકલ બધું છોડ્યું આપણે. ભાવ ઉત્સર્ગની પોતે પોતાના મનની અંદરથી, પોતાના આત્મામાંથી આ બધું છોડવાનું છે. તો સૌથી પહેલું શું છે? કસાય ઉત્સર્ગ. આ 9 તત્વની અંદર પૂર્ણિમાબેન આ બધી વાતો આવેલી છે. ખાલી કાય ઉત્સર્ગ એ આપણે જરા, એટલે આ મેં વસ્તુ આ બધી લીધેલી છે. ભાવ ઉત્સર્ગ. ભાવ ઉત્સર્ગ માં સૌથી પહેલું છે કસાય ઉત્સર્ગ. કસાય ઉત્સર્ગ એટલે કસાયો છોડવાનું. કસાયો કયા કયા છે? માન માયા લોભ, માન માયા લોભ ક્રોધ, બરાબર? ક્રોધ માન માયા લોભ, બરાબર છે? તો ક્રોધ ઓછો કરતો, ક્રોધને છોડવાનો, માનને છોડવાનું, માયાને છોડવાની, બરાબર છે? લોભને છોડવાનું. તો આ બધું કસાય ઉત્સર્ગ. પોતે પોતાના જીવનમાં આ બધું ઓછું કરતા જાય, કસાયો ઓછા કરતા જાય, એ છોડતા જાય, બધું નિર્જરા છે. એનાથી આત્માની મલિનતા ઓછી થાય, આત્મા નવા કર્મો ઓછા બાંધે, બરાબર ને? જેમ કસાયો ઓછા થતા જાય, જૂના કર્મ નો નાશ થતો જાય, નિકાલ થતો જાય, અને નવા કર્મો ઓછા બંધાય. એટલે નિર્જરા તત્વમાં મૂકેલું છે. ત્યાર પછી ભવોત્સર્ગ. શું છે? ભવોત્સર્ગ. ભવ એટલે સંસાર. આપણે જય વ્યારા સૂત્રમાં સૌથી પહેલું શું માંગીએ છીએ ભગવાનની પ્રાર્થનામાં? ભવ નિવૃત્ત. ભવ નિવૃત્ત એટલે શું? ભવથી નિસ્તાર. હા, ભવ પ્રત્યેનું મમત્વનો ત્યાગ, બરાબર? આ સંસાર પ્રત્યેનો ત્યાગ. સંસાર એટલે ભવોત્સર્ગ એટલે આ ભવ નિવૃત્ત. પોતે સંસારમાં થી આ છોડવું છે. આ ભવનો મારે નિસ્તાર કરવો છે, ભવને મારે પૂર્ણ કરવા છે, મારે મુક્તિમાં જવું છે. એના માટેની જે કઈ મનથી આપણે આરાધના સાધના કરીએ, એ બધું ભવોત્સર્ગ. અનંત કાળથી આપણે સંસારમાં ભમતા આવ્યા છે, આપણે બધા જાણીએ છીએ આ વાત. અને એનું મુખ્ય કારણ શું શેખરભાઈ? કે સંસાર પ્રત્યેનો આપણો રાગ, બરાબર ને? સંસારનો રાગ આપણાથી છૂટતો નથી, એટલે આપણું ભવ ભ્રમણ ચાલુ ને ચાલુ છે. એટલે અહીંયા ભવોત્સર્ગમાં ભગવાને બતાવેલું છે કે તું સંસાર પ્રત્યેનો રાગ તું ઓછો કર. જેમ જેમ તું સંસાર પ્રત્યેનો રાગ ઓછો કરતો જઈશ, તેમ તેમ તારા ભવનો નિસ્તાર થતો જશે. એટલે જય વીરા સૂત્રમાં સૌથી પહેલી પ્રાર્થનામાં સૌથી પહેલી માગણી આપણી ભવ નિવૃત્ત છે. સંસાર પ્રત્યેનો રાગ ઓછો કરવો એટલે શું? સંસાર પ્રત્યેનો રાગ ઓછો કરવો એટલે શું? જો સંસારમાં આપણા પરિવાર પ્રત્યે આપણો રાગ હોય છે, બરાબર? આપણા છોકરાને કશું થઈ જાય તો આપણે હલી જઈએ અંદરથી, એટેચમેન્ટ છે, બરાબર? પૈસાનું એટેચમેન્ટ છે, આપણને આપણા પદનું એટેચમેન્ટ છે, આપણી પ્રતિષ્ઠાનું એટેચમેન્ટ છે, બરાબર? આ બધા સંસારના રાગો છે, આપણા શરીરનું એટેચમેન્ટ છે. તો આ બધું એટેચમેન્ટ, આ મોહ, જે સંસાર પ્રત્યેનો મોહ, એટલે મોહ જ આ સંસાર ભ્રમણનું મુખ્ય કારણ છે. એટલે ભવોત્સર્ગની અંદર સંસાર પ્રત્યેનો મોહ છોડવો
એવી સુંદર વાત અહીંયા છે. બરોબર. સંયમ બરાબર. જીવનનો શું છે શેખરભાઈ? હમ. લે એ વ્યક્તિ સંયમ કેમ લે છે? બરાબર. સંસારનો મોહ ઉતરી ગયો. સંસારનો મોહ ઓછો કરવા માટે. બધું ઓછું થાય, ઓછો થાય એટલા માટે. ઓછો થાય એટલા માટે હમ. પોતે પોતાના પરિવારને છોડ્યું. બરાબર. હમ. પોતાની સંપત્તિને છોડી. હમ. બરાબર છે. હમ. પોતાની પત્ની હોય, પુત્ર હોય, મકાન હોય, સોનું હોય, દાગીના હોય, બધું છોડ્યું. છેવટે પોતાના નામ પણ છોડ્યું. પોતે બરાબર. જે વસ્તુ કરતા હતા એ બી છોડ્યા. હમ. બરાબર. બરાબર. એ બધું આ બધું છોડવાનું કારણ સંસાર પ્રત્યેનો મોહ ઓછો થાય, આ સંસારના ભ્રમણમાંથી છુટકારો મળે. આપણે ત્યાં સૌથી મોટી દુઃખની વાત શું કીધેલી છે શેખરભાઈ? હમ. પંચસૂત્રમાં આવે છે કે સૌથી દુઃખ શું છે? સંસારનો પરિભ્રમણ. આ સંસારની અંદર સંસારમાં રહેવું, સંસાર જ દુઃખ છે. ભગવાને સંસારને દુઃખ માનેલો છે ને. હમ. સંસાર કેવો છે? દુઃખ વાળો છે. દુઃખ ફલક, દુઃખ ન પરંપરાએ પણ દુઃખ છે. ખાસ હમ. એવા સંસારનો મોહ ઓછો કરવો. બરાબર. પંચસૂત્રમાં આગળ કહ્યું છે સંસારનું દુઃખ કયું છે? કશું ના હોય તો જન્મ જરા મરણનું તો દુઃખ છે જ શેખરભાઈ. રહેવાનું કાયમ. કાયમ રહેવાનું. બરાબર ને. હમ. મૃત્યુ કોઈ જીવને ગમતું નથી. ભલે કીડી હોય, હા, હમ. કીડી હોય કે સાપ હોય, માણસ હોય કે દેવ હોય, નરકમાં હોય ને એ કે પણ એ જીવ છોડવો ગમે નહીં. સાચી વાત. તો આવો સંસારનો મોહ છોડવાની વાત આ ભવ સ્વર્ગમાં છે. બરાબર છે. હમ. સંસારનો મોહ ઓછો કરવો એ ભવ સ્વર્ગ. પછી ત્રીજું છે કર્મ ઉત્સર્ગ. કર્મ ઉત્સર્ગ એટલે કર્મના બંધન છોડવા માટે જે કઈ પ્રક્રિયા કરે મનની, એ કર્મ ઉત્સર્ગ. કર્મનો બંધન ઓછા થાય, તૂટતા જાય, તેમ તેમ જીવ આત્મા પ્રગતિ કરતો જાય અને છેવટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે 4 ઘાતી કર્મો છોડી દે અને મોક્ષ પ્રાપ્ત કરતી વખતે બીજા 4 અઘાતી કર્મ, ઘાતી કર્મનો 5 કર્મોનો ત્યાગ કરે ત્યારે જીવ મોક્ષે જાય. તો આ થયું કર્મ. બરાબર. કર્મ ઉત્સર્ગ. તો આજે નિજરા તત્વ કેટલા છે? 6 બાહ્ય તત્વ, 6 અભ્યંતર. બરાબર. 6 બાહ્ય તત્વ પૂર્ણ કર્યા. 6 બાહ્ય તત્વ કયા કયા હતા? અનશન, ઉનોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાય કલેશ, કાય સંલિનતા. બરાબર. પછી 6 અભ્યંતર તપ કયા કયા? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને વિસર્ગ. બરાબર. આપણે અહીંયા વર્ણન પૂરું કર્યું. આજે એક નાનકડી વાત મારે વાત કરવી છે કે કયા જીવમાં કેટલા તત્વો નિર્જરાના કરી શકે. આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા સંતોષબેન, નરક ગતિમાં જીવ કેટલા નિર્જરા તત્વો કરી શકે? કયા જીવમાં કહો છો? કયા ટોટલ? નરક ગતિમાં જે જીવ હોય એ નિર્જરા તત્વો કેટલા કરી શકે? એ ઉપવાસ કરી શકે? નરક વૃત્તિ સંક્ષેપ પણ કરી શકે? ના. કાયા સંલિનતા કરી શકે? ના. કાયા કલેશ કશું જ ન કરી શકે. પણ અકામ નિર્જરા થાય છે ગુરુજી? અકામ નિર્જરા થાય છે ને? હા, જો સંકિત જીવ નરકમાં ગયો હોય ને, સૈનિક મહારાજ સકળ નિર્જરા કરે છે. તેની સકામ નિર્જરા હોય ને ગુરુજી?
હા, સંકિત જે જીવો હોય એની સકામ નિર્જરા હોય, અને જે જી. મિથ્યા તો જીવ છે એની અકામ નિર્જરા હોય. પણ કાયા કલ્લેશ નો એક નિર્જરા તત્વ બધા કરી શકે, નરક ગતિના બધા જીવ. બહુ બરાબર સરસ. જી જી. બરાબર. હમ. અને એને વિનય વૈયાવચ કશું હોય નહીં. કશું બરાબર છે. હમ. હા, હમ. એટલે નરક ગતિનો જીવ માત્ર એક કરી શકે. કયું? કાયા કલ્લેશ. કાયા કલ્લેશ. ચાલો બરાબર. હવે તિર્યંચ નો જીવ, આમાં તમારો એકેન્દ્રિય જીવ હોય એને મન ના હોય. બરાબર છે. એકેન્દ્રિય જીવને મન હોય ના હોય. ના હોય. અને વચન બી ના હોય. બરાબર છે. હમ. નિર્જરાને કેટલા તત્વો કરી શકે? કાયા કલ્લેશ. અકામ નિર્જરા સિવાય કાય કલ્લેશ સિવાય કશું ના કરી શકે. ના, કઈ નહીં કરી શકે. બરાબર. બરાબર. જે અસંજ્ઞીય હમ. જીવો છે એ કાય કલેશ સિવાય બીજું કોઈ નિર્જરા તત્વ કરી ના શકે. જે બરાબર. ગર્ભજ તિર્યન છે, જે ગર્ભજ તિર્યન છે, ગર્ભજ તિર્યન છે, હાથી, સિંહ છે, એવા બધા જેને મન છે, જે સંજ્ઞીય છે, એ હમ. કેટલા કરી શકે? એ આપણે એ વ્રત કરી શકે છે ગુરુજી, અનશન કરી શકે છે. આપણે આવે અનશન છે ને કરી ઉપવાસ કરે. ચંડકોશિકે કર્યું ને, ચંડકોશિકે. હા હા હા. હમ. ઊણો ઉનો એટલે કરી. હા, એટલે છોડી શકે એમ. હા બધું બરાબર. ઇન પ્રિન્સિપલ જે છે એ બધું છોડી શકે. બરાબર છે. તો એ ગર્ભજ છે એ બારે બાર નિર્જરાના તત્વો કરી શકે. હમ. હા, એ મનમાં પ્રાયશ્ચિત, હાથીના ભવમાં પ્રાયશ્ચિત કરે છે ને. હા, અને સેવા પણ કરે છે બીજાની, એટલે બધા સસલા ને. હા બરાબર. જી ગુરુજી. ચિંતન કરે, અનુપરીક્ષા કરે. હમ. તે પોતાની જાતિ સ્મરણ જ્ઞાન થાય, પોતે આવો હતો, પોતે અત્યારે ચિંતન કરે, અનુપરીક્ષા કરે. એટલે સ્વાધ્યાય કરે, અનુપરીક્ષા કરે, ચિંતન કરે, સ્વાધ્યાય આવી ગયો ને. બરાબર. શેખરભાઈ, હમ. આ જરા એટલે મેં આ લીધું કે આપણે જરા ખરેખર કેટલું સમજીએ છીએ એ આપણને બરાબર. ખબર પડે. બરાબર. જી ગુરુજી. હવે આગળ જઈએ. દેવગતિમાં દેવગતિ વાળા ઉપવાસ કરે સંતોષબેન? ના. ના 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 કરી શકે. ના નહીં કરે. કરી શકે ગુરુજી. નહીં કરી શકે. પછી પચકાન ના કરી શકે. બધું પાલન ન કરે કરે. પણ પચકાન ન કરી શકે. વગેરે કાય કલેશ હોય અને સકામ હમ. નિર્જરા કે અકામ નિર્જરા. પણ જો હમ. એ વિનય કરે, હમ. દેવગતિ વાળો ભગવાનને વિનયથી કરે ને, જી. બરાબર, વૈયાવચ કરે સાધુ ભગવાનની, બરાબર. બરાબર. સ્વાધ્યાય કરે કરે. અને કાય કલેશ. હમ. એટલે દેવગતિમાં કેટલા છે? 4 ચાર. નિર્જરાના તત્વો. બરાબર. બરાબર? વિનય વૈયાવચ સ્વાધ્યાય અને કાય કલેશ. બરાબર. કાંઈ. કઈ પ્રશ્ન હોય તો પૂછો શેખરભાઈ. ના, આપણે કઈ. બીજા તત્વોનો ફાઇનલ એનાલિસિસ કરી રહ્યા હમ. છીએ. બેન, હમ. કશું બી કોઈ ક્યાંય એટલે આપણે સમજાય આમાં કશું કે ના આપણને લાગે કે આ નથી બરાબર, તો આપણે કોઈ ગુરુને હોય એને પૂછી લઈશું. પણ આ વસ્તુ જો નરક ગતિમાં એક જ કાય કલેશ. બરાબર. બરાબર. એ સમજાય એવું છે. એકેન્દ્રિયમાં બી એકલો કાય કલેશ. હમ. બરાબર છે. હમ. ગર્ભ પંચેન્દ્રિયમાં બારે બાર બરાબર. મન છે, જાતિનું ગ્રહણ કરતા જીવો બધું કરી શકે. હમ. બરાબર છે. હમ. દેવ ગતિની અંદર એ કાય સંલિનતા, ઉપવાસ, ઉણોદરી કશું કરે નહીં, પણ ભગવાનની વૈયા, સાધુ ભગવાનની વૈયા બધું કરે. બધું કરવા આવે છે, બરાબર. મદદ કરવા આવે. સાધુ ભગવંતોને આપણે ત્યાં દેવો ધમકી દેવીઓ શાસન સેવા કરવા માટે હાજર છે. માણીભદ્ર દેવ અત્યારે હાજર છે. હમ. તો આ બધું દેવો વિનય વૈયાવચ સ્વાધ્યાય અને કાય કરે. એ યુદ્ધ કરે દેવો, એકબીજા સાથે યુદ્ધ કરે છે ને દેવો.
હમ દેવો વચ્ચે યુદ્ધ થાય તો હમ. કાય કલેશ તો આવે, કાય એ સકામ અને કોઈ અકામ, બરાબર છે. તો 12 ભેદ નિર્જરાના 4 ગતિમાં આ રીતના હોય છે, બરાબર. બરાબર. હવે આજે એક થોડીક આગળ વાત કરવી છે નિર્જરા તત્વ માટે હમ કે ભાઈ તપ કરતી વખતે આપણે શું સાવધાની રાખવી. સંતોષબેન, તપ પુષ્કળ થાય છે. હા, જેથી કર્મ ન ઉત્તમ. બંધાય. હા, કર્મ ન બંધાય, આપણે કરતા રહીએ પણ કર્મ સાથે સાથે બાંધી લઈએ છીએ. તો તપ કરતી વખતે શાસ્ત્રોમાં લખેલું છે કે આપણે શું શું સાવધાની રાખવી, હમ કે આપણે સમજી લઈએ કે જેથી આપણે જે તપ કરીએ છીએ એ તપ વધારે શુદ્ધ ને શુદ્ધ થાય, તપના ઉત્તમ ફળો આપણને મળે. તો સૌથી પહેલું, તપ કરતી વખતે કોઈ પ્રકારનું દુર્ધ્યાન, અશુભ ધ્યાન હોવું ના જોઈએ. સૌથી પહેલી વાત એટલે શું કે તપ આપણું કોઈ સંસારના કોઈ વસ્તુની આશંસા વાળું ના હોવું જોઈએ કે મને હું અઠમ કરીશ તો મને સંસારની આ વસ્તુ મળશે, મારો આ મુશ્કેલી સોલ્વ થઈ જશે. સંસારની આશંસા માટે કોઈ તપ કરવાનું એ દુર્ધ્યાન કહેવાય, શેખરભાઈ. હમ હા, કદાચ કોઈ કારણસર એવી મોટું આપત્તિ હોય, મહારાજ કે ને કરીએ, એ અપવાદરૂપ વસ્તુ અલગ છે. પણ સામાન્ય આશંસા, ભાઈ આ પેલો આગળ વધ્યો, એને અઠમ કરે, હું અઠમ કરું અને હું આગળ વધી જાઉં, એ બરાબર ના હોય. એટલા માટે કરતા હોય. કોઈ આપણે ખબર નથી, આજે અગ્નિ શર્મા જે તપ કરતા હતા, અગ્નિ શર્માએ જે તપ કર્યું, માસક સમાન માને માસક સમાન પારને પાસ પ્રમાણે. હમ ગુણ શર્માને ભવ ભવ મારું, હમ બરાબર. આ હમ દુર્ધ્યાન થયું ને. સંભોતિ મુનિ રાણીની લઠ, રાણી રાણી જે છે ને, વાણની લઠ એમને અંગૂઠે અડી જાય, એને અંગૂઠે અડે લઠનો જે સ્પર્શથી એ શું નિયાણું બાંધે છે કે મારા તપ બધું શું નિયાણું બાંધે છે કે મને આવી હજારો સ્ત્રીઓ ભોગવટામાં મળો અને બીજે ભવે બ્રહ્મદત્ત ચક્રવર્તી બનીને સાતમી નરકે જાય છે. તો આવા પ્રકારના તપ જેનાથી સંસાર વધે એવા કોઈ અશુભ ધ્યાન વાળા તપ હોવા ના જોઈએ. સૌથી પહેલું એ, બરાબર છે. બીજી વાત, આપણા શરીરને તપથી કોઈ નુકસાન ના થવું જોઈએ. આપણે શાસ્ત્રમાં લખેલું છે, તપ કરીએ અને આપણને લપો થઈ જાય તો શું થાય? આપણું શરીર પરિવારમાં બધાને મુશ્કેલી અને બદનામ શું થાય શેખરભાઈ? તપ બદનામ થાય. બદનામ થાય. તો આવા તપો કરવાની ના પાડી છે. તમે તપ કરો, તમારી શરીરની પરિસ્થિતિ જોઈને તપ કરો. આપણે ત્યાં ઉપવાસ જોઈએ, પચખાણ છે ને, એક ઉપવાસ નું આપશે, બરાબર. પરિસ્થિતિ જોશે પછી લાગશે કે આ જીવ કરી શકે એમ છે તો 3 ઉપવાસ, બરાબર છે. બરાબર. એટલે આવી કાળજી લઈ આપણા મન વચન ને કાયાના યોગને કોઈ નુકસાન ના થવું જોઈએ, બરાબર છે. આગળ વધીએ. આપણે શાસ્ત્રમાં આ બધું લખેલું છે, આપણી કોઈ ઇન્દ્રિયોને નુકસાન ના થવું જોઈએ. બરાબર. ઇન્દ્રિયોની હાનિ ના થવી જોઈએ. હા, તપ કરતા કરતા આંખ જતી રહે તો શું? એવા તપો કરવા ના પડે. એટલે તપ કરવાના પોતાની શારીરિક પરિસ્થિતિ જોઈને, પોતાની અને મનમાં કોઈ દુર્ભાવ, સંસારની કોઈ આજે તો તપો કોઈ વાર માસકમ કરે, ભાઈ સોનાની માળા પ્રભાવનામાં મળવાની છે તો માસક શમન કરે. બરાબર. તો આ જો એ માસકમ કરે છે એનું પુણ્ય તો છે જ, એ પાપ નથી.
પણ એને જે ફળ મળવાનું હતું, જે સકામ નિર્જરા કરવાની હતી, તે નથી. પોતાના આત્માના દોષોને દૂર કરવાના હતા, હમ. એ બધું જતું રહ્યું. અને એનું મન ક્યાં લાગી ગયું કે મારું માસકમ પૂર્ણ થાય ને મને ચેન સોનાની મળે. માળા મળે. સોનાની ચેન મળે. તો ફળ એને જે અમૂલ્ય ફળ મળવાનું હતું, માસક સમાના ફળ, કેટલાય આપણા સંસારના ભવોનો ખાત્મો બોલાવી દે, અસંખ્ય ભવો નો નિસ્તાર થઈ જાય, એવી પ્રક્રિયા એને ફક્ત એમાં એક સોનાની માળામાં જતો રહ્યો. બરાબર ને? હા. આજે આપણે ત્યાં મુસાફરી બહુ થાય છે. અરે ભાઈ, તપસ્વીનો વરઘોડો નીકળે ને બગ્ગી ગાડીમાં બેસવા ના મળે, અરે વચ્ચે બેસવા ના મળે શેખરભાઈ, તોય મન ખાટું ખાટું થઈ જાય. તપસ્વી અને પારણા હોય અને છેક ખૂણામાં બેસવાનું આવ્યું તો શું થાય શેખરભાઈ? કોઈ જુએ નહીં. ભાઈ બધાએ એરેન્જ કર્યું એટલે અઠ્ઠાઈ બધી 128 છે અને તમને એવો ખૂણો મળી ગયો કે જ્યાં કોઈ તમને પૂછવાય ના આવે. બરાબર છે. પણ શું આગા 28 વર્ષ સીધું જતું રહીએ, લોકોને બદનામ કરીએ. એટલે આપણા મનને જે ટાર્ગેટ છે, લક્ષ્ય છે, એ સુધારવાની જરૂર છે. તપનું જે લક્ષ્ય ભૂલીને તપ કરતા હોઈએ છીએ. તો આપણે ત્યાં આ બધા તપ જાગૃતિ રાખવાની કે તપ શેના માટે છે. આપણે ત્યાં કર્મ નિર્જરાનું મુખ્ય સાધન છે. તો તપના લાભ શું છે? શાસ્ત્રમાં એની વાત કરી છે સંતોષભાઈ. સૌથી પહેલો તપનો મોટો લાભ શું થાય શેખરભાઈ? આમ પ્રેક્ટિકલ આપણને ખાવાનો કંટ્રોલ આવી જાય. બરાબર ને? બહુ સ્પેટ બિલકુલ. જી. મનની ઈચ્છા પર કંટ્રોલ આવી જાય, ઇન્દ્રિય પર કંટ્રોલ. એટલે આહાર સંજ્ઞા પર આપણો કાબુ આવી જાય. આપણે શાસ્ત્રની ભાષામાં વાત કરીએ. બરાબર? કોઈ રાત્રે ખાવાનું કે છોડવાનું કે તો પછી આપણે એને કઈ આપણા મનમાં આવે નહીં. દિવસમાં એકલું પાણી પીવાનું. ધારો કે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે કીધું તમારે એક દિવસ તમારે પાણી છોડી દેવું પડશે અને 24 ઉપવાસ કરતા હોઈએ, એને સહેજ બી મનમાં થાય કશું ના થાય, કેમ કે પાણી તો છોડતો હતો. હોય ને ડાયાબિટીસ હોય કે ભાઈ તમારે ગળ્યું છોડવાનું છે, આરામથી છૂટી જાય. બરાબર કે નહીં? એટલે સૌથી પહેલું આહાર સંજ્ઞા પર કાબુ આવે. બરાબર છે? બરાબર. બીજું શું થાય તપથી? જૂના આપણું કર્મો. શરીર એ તો છે, આવશે. શરીર સ્વાસ્થ્ય સારું રહે. બરાબર છે? આજે પુષ્કળ શેખરભાઈ બજારમાં આજે પુષ્કળ પુસ્તકો લખાય છે કે ઉપવાસથી થતા ફાયદા. બરાબર છે. બરાબર. ઉપવાસ આપણે જાતે જાણીએ છીએ કે ઉપવાસ કરીએ, ખાવાનું છોડીએ, અરે 16 કલાક ખાવાનું છોડીએ તો આપણા શરીરના ટોક્સિન્સ બધા દૂર થઈ જાય. શરીર પોતાનું ચેતન, પોતાનો આત્મા, પોતાના અંદર ચેતનની પ્રક્રિયા એવી ચાલુ થઈ જાય કે શરીરમાં જે ટોક્સિન્સ હોય, જે ઝેર હોય, એ ધીરે ધીરે ઓછું થતું જાય. શરીરનું સ્વાસ્થ્ય સુધરતું જાય. જે તપ કરતા હશે ને એનું શરીર હંમેશા સારું રહેતું હશે. જુઓ. હા. હવે જે તપ ના કરે હંમેશા માદો હોય. ભાઈ મારે એકાસનું કે ના કે મારે તો આજે માથું દુખે છે, મને તાવ આવે છે. ભાઈ એકાસનું કરતો આંબેલ નહીં થાય. આંબેલ કેમ ના થાય? ભાઈ આંબેલનું ભાવતું નથી. તો જુઓ, તો તપથી શરીરનું સ્વાસ્થ્ય સુધરે. બરાબર છે? રાત્રે ના ખાઓ, ડાયાબિટીસ ના થાય, એસિડિટી ના થાય, કોલેસ્ટ્રોલ ન વધે. કેટલા ફાયદા છે રાત્રિ ભોજન. બરાબર છે? શરીર સ્વાસ્થ્યના ઘણા ફાયદા છે. તમે અઠમ કરો, મેં વાંચેલું છે, એ વાત એકદમ મને યાદ આવી. તમે અઠમ કરો ને તો આપણા જે શ્વેત કણો છે ને,
તે 3 દિવસ રિફાઇન્ડ થઈ જાય ને જે નવા અચ્છા. શ્વેત કણો આવે તે બિલકુલ શુદ્ધ આવે. તો આપણે ત્યાં ભગવાને છે ને વર્ષને એક અઠ્ઠમ કરવાનું કીધું છે. બરાબર. 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 તો શરીરના સ્વાસ્થ્ય સાથે બી આ સંકળાયેલું છે. બરાબર છે. હા, તમારું શરીર નબળું તો ધીરે ધીરે કરતા જાઓ. ધારો કે કોઈને એવું હોય, કોઈનું શરીર કોઈ કારણ હોય, કોઈ નવકારથી બી ન થતી હોય, રાત્રિ ભોજન બી ત્યાગ તો ધીરે ધીરે કરો. સૌથી પહેલા રાત્રિ ભોજન ત્યાગ કરો. તમે તમારા મનથી એટલા મજબૂત ના હો તો પહેલા રાત્રિ ભોજન ત્યાગ કરો, નવકારથી કરો, પછી એકાદશી કરો, કરો, ઉપવાસ કરો, સ્ટેપ બાય સ્ટેપ જાઓ. પણ છેવટે તમારા શરીરનું સ્વાસ્થ્ય સુધરે ને સુધરે. બરાબર છે. બરાબર છે. હવે આગળ વધીએ. આ તપના આપણે ફાયદા આજે જોઈએ છે. તો શું થાય બીજું? તમારી માનસિક સ્વાસ્થ્યતા વધે. સંતોષબેન? જી હમ. સ્વસ્થતા વધે બરાબર. વધે ને. બિલકુલ જી ગુરુજી. બિલકુલ વધે ને શેખરભાઈ? હા. મનથી વધારે સુસ્ત હોઈએ. કોઈને સહેજ વારે ચા પીવા જોઈતી હોય, નહીં તો એનું માથું માથું દુખી ચડી જાય. જાય. જેને ઉપવાસ કરતા હોય, આંબેલ કરતા હોય એને ચા જોઈએ? ના જોઈએ. પછી સ્વસ્થ રહે, ચા વગર સ્વસ્થ રહે. એને કોઈની ટેવ ના હોય એનું એ બધા કાર્યો ઉપવાસમાં બધા કાર્યો કરી શકે. એટલે માનસિક સ્વસ્થતા, એલર્ટનેસ, જાગૃતનેસ એકદમ સુંદર હોય. પછી તમારું આગળ વધીએ. કર્મ હાજી. તો નિજરા થાય. બરાબર એ છે. તો થાય, એ તો થાય. બીજું ના. આહાર સંજ્ઞા તમે છોડો છો. કાયા પ્રત્યેનો મોહ તમે ઓછો કરો છો. કર્મ નિજરા થઈ તેને તો શું થાય? આત્માની આત્માની મલિનતા ઓછી થાય. બરાબર. આત્મા પર લાગેલા વર્ષો જૂના અશુભ સંસ્કારો ધીરે ધીરે ઓછા થાય. અને એમ કરતા કરતા શું થાય? તપથી કર્મ બંધન ઓછા થાય. જાય. નવા કર્મો ન બંધાય, જૂના કર્મો તૂટતા જાય અને જીવ છેવટે કરતા મોક્ષ. કરતા મોક્ષ. નિર્જરા તત્વ બહુ મહાન છે. આપણને મોક્ષ લઈ જાય એવું મહાન તત્વ. આજે આપણે નિર્જરા પણ એના તત્વ પૂર્ણ પચકાણ કર્યું છે. પણ એના પચકાણ બહુ સમય પર લેવા જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુરુજી, નહીં? હા, પૂર્ણ હા. પચકાણ સહિત કરવાનું. બહુ એટલે એ સમય પર નિર્જરા કેવી રીતે લેવા. બરાબર. હા, એના સુંદર વાત. પાછા કેવી રીતે આમાં શું શું છૂટ આપી છે તમને, એ બધું એમને જ્ઞાન કરાવવું જોઈએ આપણને. ભાઈ તમારે એ કરી શકો છો, તમે જેમ કે પાણી પી શકો છો. કોઈ પણ આપણી જે છૂટ આપી છે ને, કે કોઈ વાર ભૂલ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત લેવાય, એ બધાનું જ્ઞાન આપણને આપવું જોઈએ. જે પચખાણોમાં આગાર આપણને આપેલા છે, પચખાણ ભાષ્ય. હા, એને જો તમને થોડું શું એમને નોલેજ સુંદર કરાવવું જોઈએ. જેને મોટા પચખાણ કરાવીએ એમને થોડું નોલેજ કરાવવું જોઈએ આપણને, એમ કહું છું. પચખાણ આપણે લઈએ છીએ, પણ પચખાણ પાછળનું રહસ્ય આપણને ખબર હોતી નથી. સંતોષભાઈની વાત સાચી છે. આપણે કોક વખત આ ન તત્વ પતે પછી પચખાણ ભાષ્ય બી આપણે લેવાનો પ્રયત્ન કરીશું. હા, બહુ જરૂરી છે ગુરુજી, બહુ જરૂરી છે. હા, સુંદર વાત છે. તો પચખાણમાં આજે આપણે જે વાત કરી દુર્ધ્યાનનો ત્યાગ કે પચખાણ ઉપવાસ તપ કેવી રીતે કરવા, એની પાછળ જે પચખાણ છે એનું આશય શું છે, બધી બરાબર સરસ વાત છે. એ પ્રશ્ન હવે બસ ગુરુજી. ગુરુજી ધ્યાન આપણે પહેલા તો આપણે ગુરુજી પહેલા તો સમાધિ વાળું લેવાનું છે, પછી આપણે પચખાણ ભાષ્ય લેશું. હા હા, ના એ તો લઈશું આપણે, વાંધો નથી. એના પછી તો આપણે આજે તો 8 વાગી ગયા. ગુરુજી મને ગુરુજી તો ખબર બી નહીં. ઘણું શીખવું બાકી છે. ઘણું શીખવું બાકી છે આપણે. બાકી છે ઘણું શીખવાનું. 5 મિનિટ લઈ લઈએ જેથી આપણને ખબર રહે. જી જી. નકુલજી મહારાજ સાહેબના જે મૌન શિબિરમાં જે રીતની સાધના કરાવે છે, એ સાધના આપણે ગઈ વખતે વાત કરેલી. એ સાધનામાં થોડો પ્રવેશ બી કરેલો. આ વખતે ફરીથી એનું આપણે રિપીટેશન કરીએ કે જેથી આપણે એનાથી પરિચિત થઈ જઈએ. જી જી. તો આ જે સાધના છે યશવી મહારાજ સાહેબની,
માઉન્ટ સ્કૂલમાં જે કરાવતા હતા એના 4 સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? ચાર. ટોટલ 30 મિનિટની સાધના છે. કેટલી મિનિટની? 30. 30 મિનિટ. બરાબર. હવે 30 મિનિટની સાધનામાં સૌથી પહેલું 10 મિનિટ શું છે? ભાવ પ્રાણાયામ. બહુ સરસ. ભાવ પ્રાણાયામ બહુ સહેલું છે અને બધા કરી શકે એવું છે. સૌથી પહેલા ભાવ પ્રાણાયામમાં સૌથી પહેલા ડીપ બ્રીધિંગ કરવાનું. આ 10 મિનિટનું સેશન છે. સૌથી પહેલા ડીપ બ્રીધિંગ કરવાનું. 1-2 મિનિટ ડીપ બ્રીધિંગ કર્યા પછી ડીપ બ્રીધિંગ કરીએ એટલે શ્વાસ અંદર લઈએ, ધીરે ધીરે શ્વાસ લઈએ. શ્વાસ એવો લઈએ જેથી પહેલા ફેફસાના નીચેના પેટના નીચેના ભાગમાં શ્વાસ ભરાય. એમ ભરાતો 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 છાતી ભરાય, ફેફસા આખા ફૂલી જાય, છેક ઉપર સુધી શ્વાસ ભરાય. ડીપ બ્રીધિંગ અંદર એ પૂરક થયું. પછી એ શ્વાસ છોડવાનો એટલે સૌથી પહેલો જે અહીં છેક ઉપર સુધી ભરાયેલો એ શ્વાસ છૂટો છૂટતો છૂટતો ધીરે ધીરે ફેફસામાંથી શ્વાસ નીકળતો, હવા નીકળતી જાય. ધીરે ધીરે પેટમાં જે ફેફસાના નીચેના ભાગમાં જે હવા ભરેલી છે એ ધીરે ધીરે નીકળી જાય. એટલે એ રીતનું આ ડીપ બ્રીધિંગ છે. એટલે આપણે લઈએ, ધારો કે લઈએ તો એક સામાન્ય કે ભાઈ આપણે અત્યારે ઊંડો શ્વાસ લઈને છોડીએ છીએ. મૂકવામાં આપણું ધ્યાન ફક્ત ખાલી શ્વાસ ઉપર છે. શ્વાસ અંદર લીધો, શ્વાસ છોડ્યો, શ્વાસ અંદર લીધો, છાતી સુધી શ્વાસ ભરાયો. આપણું ધ્યાન ફક્ત શ્વાસ અંદરથી ભરાય એના પર છે. પછી શ્વાસ છોડવા ઉપર છે. શ્વાસ છૂટી રહ્યો છે. આ પ્રક્રિયા થોડી મિનિટો કર્યા પછી આપણું ધ્યાન શ્વાસ પર આવ્યા પછી આપણે શ્વાસની સાથે શુભ આંદોલનો, ઉપસમ ભાવ, સંતોષ ભાવ, આપણે અંદર સંતોષ ભાવના પૂતગલો આપણે અંદર લઈ રહ્યા છે. આપણા આત્માને એનાથી ભાવિત કરી રહ્યા છે. એવી ભાવના આ પૂરક લેતી વખતે ભાવવાની છે. વખતે આત્મામાં રહેલા અશુભ ભાવો, ક્રોધ છે, અહંકાર છે, એ નીકળી રહ્યો છે. શેખરભાઈ, આ ભાવના એ ભાવ પ્રાણાયામ કેટલી મિનિટ કરવાનું છે? આ 10 બરાબર છે. એનો પ્રયોગ 10 મિનિટ આપણે ઘેર કરશું. એનો પ્રયોગ કરવાનો છે. પછી 10 મિનિટ પછી બીજું સ્ટેપ ભાષ્ય જાપની અંદર યશોદ મહારાજ સાહેબ લોગો સૂત્રમાં રહેલું તીર્થ એરામે પશ્યંતુ, એનું આપણા કાન સુધી સંભળાય. બહુ મોટું નહીં, આખું આજુબાજુ વાળા સાંભળે એટલું નહીં. અવાજ કેટલો કરવાનો કે આપણે આપણા કાનથી સંભળાય એટલો અવાજ. બરાબર. પશ્યંતુ તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ. આપણું ધ્યાન આ પદ ઉપર હોય. બરાબર છે. આ ભાષ્ય જાપ કેટલી મિનિટ કરવાનો? 2 મિનિટ. 2 મિનિટ. 2 મિનિટ અથવા તો 21 વાર. 21 વાર કરો એટલે સર ગણતરી કરી હશે કે 2 મિનિટ થઈ જતી હશે. બરાબર. પછી આનો જ માનસ જાપ કેટલી મિનિટ? 8 મિનિટ. તીર્થયરામે પશ્યંતુ, મનની અંદર હોઠ આપણા બીડેલા છે, હોઠ હલાવવાના નથી. આપણું ધ્યાન, આપણી આંખો બંધ છે અને આપણું ધ્યાન ફક્ત ખાલી આ પદ ઉપર છે. તીર્થયરામે પશ્યંતુ, મનમાં બોલવાનું છે, હોઠ હલાવવાના નથી. 8 મિનિટ. બરાબર છે. હવે
આ ત્રીજું સ્ટેપ પૂર્ણ થયું. આપણું મન, તમે આ પ્રયત્ન આ કરશો, પ્રક્રિયા તમે જાતે અનુભવ કરશો તો મન એકદમ સ્થિર થઈ ગયેલું છે. મનમાં કોઈ હવે વિકલ્પ નથી, કોઈ સંકલ્પ નથી. મન એકદમ શાંત બન્યું છે, સ્થિર બન્યું છે. સ્થિર મનને, શાંતને હવે ચોથા સ્ટેપમાં લઈ જવાનું છે. ને ચોથા સ્ટેપની અંદર મંદ શ્વાસ લેવાનો, મંદ ગતિથી શ્વાસ લેવાનો, છોડવાનો. આ પ્રક્રિયા કરતા 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 પોતે પોતાની અંદર જોતા જવાનું અને એની અંદર પોતાની અંદર રહેવાનું. આ ચોથું સ્ટેપ શેખરભાઈ. સૌથી અઘરું step છે. 10 પ્રયત્નથી આવે છે. પોતે પોતાનો મંદ ગતિથી શ્વાસ લેવાનો મૂકવાનો. એ કરતા 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 પોતે ધીમે ધીમે પોતાની અંદર જતા જતા પોતાની અંદર સ્થિર થઈ જવાનું. એક પ્રયત્ન આજે કરીએ. શ્વાસ મંદ ગતિ લઈને છોડવાનો. તમે આ પ્રક્રિયા કરશો, તમને પોતાને ખ્યાલ આવશે કે તમારી અંદર એક શાંત પ્રવાહ વહી રહ્યો છે, એનો તમે અનુભવ કરી રહ્યા છો. અને આ જ સહાનુભૂતિ છે. અને એમાં ને એમાં આગળ વધતા વધતા આપણે આપણા આત્મા તત્વની નજીક, આપણા ચૈતન્ય નજીક પહોંચી જઈએ છીએ. સહાનુભૂતિની ધારામાં વહેતા જઈએ છીએ. અને જ આ ધ્યાન આપણને સમાધિ તરફ લઈ જાય છે. અને આ 10 મિનિટ કરવાની છે પ્રક્રિયા. કાયમની 30 મિનિટની પ્રક્રિયા, આ ધ્યાનની પ્રક્રિયા આપણને સહાનુભવ, આપણા આત્માની સાથેના સંબંધ, એનું પ્રક્રિયા, એના તરફથી આપણને આત્મા શું છે, આત્માના સાથેનો આપણો સંબંધ બંધાય છે. અને એને શાંત ધારા, અનુભવની શાંત ધારા તરફ આપણે કરવું જોઈએ. બરાબર છે. તો આ ધ્યાનની પ્રક્રિયા આપણે બધા ઘેર રોજ 30 મિનિટ કરવાની છે. બરાબર છે ભાઈ? સંતોષબેન? જી ગુરુજી. હા, એનો પ્રયત્ન કરો. આપણે ત્યાં ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ છે. આ યશોજી મહારાજને બતાવેલી પ્રક્રિયા છે. એવી ઘણી ઘણી બીજી પ્રક્રિયાઓ છે. ધારણા કેવી રીતે કરવી, શું કરવી, કદાચ એક વખત એ વિષય લઈશું યોગનો, ત્યારે ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ કઈ છે એનો આપણે વિચાર કરશું. બરાબર છે શેખરભાઈ? ઘણી પ્રક્રિયાઓ છે. સમસરણનું ધ્યાન, નવપદનું ધ્યાન, બધું અઢળક છે. રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, ધ્યાન. બધું આપણે ત્યાં ખૂબ સુંદર વાતો હવે બધી પ્રકાશમાં આવે છે. પહેલા આના તરફ ધ્યાન હતું નહીં, પણ છેલ્લા કેટલા વર્ષોથી આપણામાં ધ્યાનની પ્રક્રિયા શું છે અને સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા ધ્યાનની આપણી પાસે છે, એ બધી સુંદર વાતો આપણે કદાચ આ 9 તત્વનું પ્રકરણ પતે પછી જો બધાની ઈચ્છા હશે તો આપણે ધ્યાનના આપણે અમુક વર્ગો લઈશું. બરાબર છે? જી. કઈ પ્રશ્ન હોય તો પૂછો. સંતોષબેન, नहीं गुरुजी, आज विचार टुकड़ा आज थोड़ी लेट हो गई, कुछ ध्यान टाइम घड़ी से चूक गया, ध्यान नहीं रहा. आज तो घर में तो थी, देरासर से आ भी गई थी, पर ध्यान से चूक गया समय. બરાબર છે. બધું પર્યુષણ પછી બધી પુષ્કળ પ્રવૃત્તિઓ હોય છે. હા, આજે રથયાત્રા છે અમારે ત્યાં. બસ હવે જમવાનું છે 8:30 બસ તૈયાર. રથયાત્રા છે. જો પણ મને બહુ આનંદ થાય છે કે ભાઈ હુસ્ટન જૈન સંઘમાં શેખરભાઈ, તમને તો ખબર છે 80 જેટલી અઠૈયો. બરાબર ને? 99 જણ હતા તપસ્યામાં. 99. હા,
ઓહો તપસ્વી એટલે બધે તપ, બધું તપ થઈને. બહુ સરસ. બે માસ છે મળતા ને. બે માસ કમાણ. ઓહો. બેસ માસ કમણ. હા પછી 2 16. સિદ્ધિ તપ હતો એક. હા એક સિદ્ધિ તપ હતો. એટલે આપણને મન તો શેખરભાઈ ખૂબ આનંદ થાય કે ગુરુ ભગવાન હોવા છતાં ભગવાને બતાવેલો માર્ગ લોકોને કેટલો ગમે છે. આ કઈ અઠ્ઠે રમત વાત નથી. કેલિફોર્નિયા શહેરમાં 200 ઉપર થઈ હતી. તો આપણે કેલિફોર્નિયામાં આપણે સેન ફ્રાન્સિસ્કોમાં મિલ પેટલ જનસભા 200 ઉપર થઈ હતી. 200 ઉપર થઈ ગયું. ઓહો. 200 ઉપર. એટલે 100 ઉપર એટલે ખરે એમ. આપણે ત્યાં છે ને તપ ધર્મ બહુ અદ્ભુત છે. આપણે એ બધી વાત તો કરતા નથી. આપણે 9 તત્વની હેઠળ તત્વની વાત કરી, પણ તપ ધર્મ એટલો અદ્ભુત છે કે કોઈને બી કરવાનું મન થાય. હા લોકો ગમે તે બોલે, પણ તમે એક ઉપવાસ કરો ને પણ એનો આનંદ અજબ હોય છે. બરાબર. બહુ સહી કહ્યું. બહુ સરસ. તો આપણે હવે નૌકાર ગઈને છૂટા પડશું. ઓકે. જી, જી. નમો હરિહંતાણ નમો સિદ્ધાનંદ નમો હેરાનંદ નમો વજ્જાયણ નમો લોએ સપસં નમો મે તો પંચ નમકારો ભગવાન મંગલાનંદ છે સભ્ય પરમ મંગલમ જીનાજ્ઞા વિરુદ્ધ જે કે બોલાયું તે સવી મનોજંટાય કરી ઈચ્છા. બધાને પ્રણામ. બધાને પ્રણામ. વિછામી પ્રણામ. પ્રણામ. રહેજો. અને આવતા સાતામાં રવિવારે રહેજો. આવતા રવિવારથી બધું ચાલુ કરશો સંતોષભાઈ. જી ગુરુજી. જી ગુરુજી. જી. બસ. પ્રણામ. હા